ટ્રમ્પના ટેરિફથી ભારતીય શેર માર્કેટમાં કડાકાની સુનામી આવી છે। રોકાણકારોના 20 લાખ કરોડ રૂપિયા ધોવાઈ ગયા છે। સેન્સેક્સમાં 2700થી વધુ પોઈન્ટનો કડાકો, જ્યારે નિફ્ટીમાં 850થી પણ વધુ પોઈન્ટનો કડાકો આવ્યો છે। એશિયન બજારોમાં 10%નો ઘટાડો તો ટાટા સ્ટીલ, ટાટા મોટર્સ, ઇન્ફોસિસના શેર 10% ઘટ્યા છે। આઈટી, ઓઇલ, ગેસ અને હેલ્થકેર ઇન્ડેક્સમાં પણ લગભગ 7%નો ઘટાડો નોંધાયો છે। ટ્રમ્પના ટેરિફથી ભારતીય શેર માર્કેટમાં કડાકાની સુનામી આવી છે। રોકાણકારોના 20 લાખ કરોડ ધોવાઈ ગયા છે। સેન્સેક્સમાં 2700થી પણ વધુનો પોઈન્ટ તો નિફ્ટીમાં 850થી વધુ પોઈન્ટનો કડાકો આવ્યો છે। છેલ્લા 5 વર્ષમાં જે મોટા ફેરફારો થયા, 5 મોટા ફેરફાર શેર માર્કેટમાં, તેની ઉપર નજર કરીએ મારા સહયોગી ગીતા પાસેથી। જી ગીતા। શિવાંગીની છેલ્લા 5 વર્ષની જો વાત કરવામાં આવે તો સૌથી મોટા કડાકા બોલી ગયા છે, જેમાં આજનો દિવસનો સમાવેશ થાય છે। સૌથી પહેલા વાત કરી લઈએ 23 માર્ચ 2020ના દિવસે જે સૌથી મોટો કડાકો હતો, 13.15%નો કડાકો બોલી ચૂક્યો હતો। શેર માર્કેટમાં છેલ્લા 5 વર્ષમાં 5 સૌથી મોટા ઘટાડાની વાત કરી રહ્યા છીએ। 4 મે 2020ના રોજ 5.94%નો ઘટાડો નોંધાયો હતો અને એ પણ 2020માં, અને ફરી એક વખત 18 માર્ચ 2020ની એ તારીખ કે જ્યારે 5.59% શેર માર્કેટ તૂટ્યું હતું અને આ સૌથી મોટો 5 વર્ષનો કડાકો હતો। 4 જૂન 2024માં 5.74%નો ઘટાડો જોવા મળ્યો હતો અને આ સાથે જ આજના દિવસની જો વાત કરવામાં આવે તો 7 એપ્રિલ 2025 જે 5.19%નો ઘટાડો છે અને આજના દિવસે જે ભારતીય શેર માર્કેટમાં આટલો મોટો કડાકો બોલી ચૂક્યો છે 2900 પોઈન્ટનો, અને હવે તેને બ્લેક મંડે કહેવામાં આવી રહ્યું છે। શિવાંગીની ચોક્કસ ગીતા, માહિતી બદલ આભાર।